તૈયાર થયેલી ડાંગર સુકાય એટલે વેચીને 5 પૈસા મળશે એવી ખેડૂતોની આશા વેરવિખેર થઈ ગઈ। ખેડૂતોના છોકરાઓની દિવાળી માવઠાએ બગાડી નાખી। દ્રશ્યો સુરતના ઓલપાડ અને મહુવા પંથકના છે, જ્યાં તૈયાર ડાંગર પર માવઠું ત્રાટક્યું અને ખેડૂતોના કાળજાના કટકા કરી નાખ્યા, કારણ કે 5 મહિનાની મહેનત બાદ ડાંગર તૈયાર થઈ ગઈ હતી। સુકાઈ જાય એટલે બસ વેચીને કમાણી થવાની જ હતી, ત્યાં જ માવઠું આવ્યું અને બધી જ આશા અને અરમાનો ઓસરી ગયા। ખેતરમાં હજુ જે ડાંગર ઊભી છે એના પર પણ માવઠાનું જોખમ તોડાઈ રહ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે પાછોતરા વરસાદના કારણે ખેતરો લીલા છે, એટલે ડાંગર સુકાવવા માટે રોડ પર નાખી હતી, જો કે ત્યાં પણ નસીબ નબળું સાબિત થયું। ખેડૂતોની હાલત દયનીય થવા પામી છે। દ્રશ્યમાં બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત જિલ્લાના મહુવા તાલુકા તેમજ ઓલપાડ તાલુકાની અંદર મહદ અંશે જે નાના ખેડૂતો છે એ ડાંગરની વાવણી કરતા છે। ડાંગરનો પાક પણ સારો ઉતરે એવી આશા અપેક્ષા ખેડૂતોને હતી। ખેડૂતો વ્યાજે પૈસા લાવી અને આ કે જે ડાંગરનો પાક કર્યો હતો, પરંતુ જ્યારે આ ડાંગરને પાકને કાપવાની તૈયારી હતી એ સમય દરમિયાન કમોસમી માવઠાએ આ ખેડૂતોની કમર તોડી નાખી છે અને મોંમાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે। અને હાલ આજે ઓલપાડ તાલુકો તેમજ મહુવા તાલુકાના જે સમગ્ર મોટે ભાગે નાના ખેડૂતો જે ડાંગર પકવતા હોય છે એઓની હાલત દયનીય થવા પામી છે અને માત્ર ને માત્ર જે ઘાસચારા માટે પણ કશું બચ્યું નથી ને ડાંગરનો પાક સદંતર નિષ્ફળ ગયો છે। અને હાલ આ જે નાના ખેડૂતો છે એ સરકાર પાસે મદદની ગુહાર માંગી રહ્યા છે। પહેલાના 2 વર્ષ પહેલા કેવું છે કે ખેતરમાં અમે ભાત ખોરતા હતા તો ખેતર ત્યારે સુકાઈ જતા હતા। અત્યારે હાલ વરસાદ લંબાવવાના કારણે, ચોમાસું લંબાવવાના કારણે ખેતરો પણ ખૂબ ભીના છે, રસ્તા પણ ખૂબ ભીના છે। ખેડૂત મહા મહેનત કરીને જેમ તેમ કરીને ખેતરમાંથી ડાંગર બહાર લાવે, સ્ટેટ હાઈવે પર તમે જોઈ રહ્યા છો સુકવ્યું છે, છતાં પણ કુદરત જાણે દગતના તાટ સાથે રૂઠી હોય। ખેતર રસ્તા પર ભાત સુકાવ્યા પછી પણ કમોસમી માવઠું થયું બેસતા વર્ષના દિવસે, તેમાં ઘણા ખેડૂતોના ડાંગર પલળી ગયા છે। પલળેલો માલ ગુણ ભરેલી પણ પલળી ગઈ છે। ખેડૂતોએ ડબલ મહેનત કરીને પાછી ગુણમાંથી માલ કાઢવો પડ્યો છે, તેને પાછો સુકવવો પડ્યો છે। વેપારી લોકો પણ અત્યારે રદ્દીના ભાવે ડાંગર માંગી રહ્યા છે, એટલે ખેડૂતોની હાલત અત્યારે દયનીય બની ગઈ છે। તમે જોઈ રહ્યા છો રસ્તા પર એકદમ ભાત ભીનું હાલતમાં પડ્યું છે। છેલ્લા 3 વર્ષથી અતિવૃષ્ટિને કારણે એટલો બધો નુકસાન થાય છે કે ન પૂછો વાત। અમારા ગામમાં 90% ડાંગરનો પાક પકવીએ છીએ ને ગઈકાલે બી એટલો બધો વરસાદ પડ્યો કે રોડ પર નાખેલું બધું ડાંગર અમારું ભીંજાઈ ગયું। તો અમને કંઈક સરકાર રાહત આપે એવી અપેક્ષા રાખીએ છીએ। અમે ભરૂચ જિલ્લામાં બી ગયા વર્ષે ઉનાળામાં રાહત મળેલી અને અત્યારે 5 જિલ્લાઓમાં રાહત પેકેજ મંજૂર થઈ ગયા, તો ઓલપાડ તાલુકાના ખેડૂતોને રાહત પેકેજ કેમ નથી મળતી એ અમારે ખાસ જાણવું છે। તો ઓલપાડ ખેડૂતોને રાહતના પેકેજ મળે એવી અમે આશા રાખીએ છીએ। તેની સાથે સાથે આ જો માવઠું થશે તો આ રોડ પર પડેલું ડાંગર તમે જોઈ રહ્યા છે એ પણ પલળાઈ જશે, તો અમારા ખેડૂત જે છે એ પડતર કિંમત બી એને પડતર કિંમત પણ નથી મળવાની, જેનાથી એ પોતાનું ગુજરાન કેવી રીતના ચલાવશે આવનારા દિવસમાં, એના માટે જ એક મોટો પ્રશ્ન છે। અને આ જે ભાતની અંદર કમોસમી વરસાદ પડવાથી એ ભાતનું જે નુકસાન થયું છે, જે વ્યાજે પૈસા લાવેલા તે પણ વસૂલ થાય એમ નથી, એટલું નુકસાન છે કમોસમી વરસાદને કારણે।